મોટી સંખ્યામાં નગરજનો ત્રિરંગા યાત્રામાં જોડાયા। નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને મહાનુભાવોએ ત્રિરંગા યાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા હર ઘર તિરંગા અભિયાનને અદ્ભુત જનપ્રતિસાદ મળી રહ્યો છે। આ અભિયાન અંતર્ગત આણંદ ખાતેના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં અધિકારી પદાધિકારીશ્રીઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। તિરંગા યાત્રાને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ અને કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના અને સહિતના અનુભાવોએ તિરંગો બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી પ્રારંભ થયેલી આ યાત્રા નલિની કોલેજ થઈ, નાના બજાર થઈ, વિદ્યાનગર રોડ ખાતેથી વૃંદાવન ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી। વિદ્યાનગરના શહીદ ચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ યાત્રા આણંદના ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી। ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રભક્તિના માહોલમાં આ યાત્રા પૂર્ણ થઈ હતી।